મની મ્યુલ એટલે શું? કારણ કે લોકો જાણે અજાણે મની મ્યુલ બની જતા હોય છે અને મની મ્યુલ બન્યા પછી 1000% હું તો કહું કે જેલ યાત્રા કરવી જ પડશે. 3 પોઈન્ટમાં સમજવો મની મ્યુલને ખૂબ જ જરૂરી છે, જેથી કરીને જેલ યાત્રા ન કરવી પડે. અને એના માટે આરબીઆઈ પણ સતત લોકોને ચેતવી રહ્યું છે, છતાંય લોકો મની મ્યુલ બની રહ્યા છે. તમે ન બનતા મની મ્યુલ. આવો સમજીએ 3 પોઈન્ટમાં મની મ્યુલ એટલે શું. મિત્રો, સૌથી પહેલા તો હું તમને કહીશ કે પૈસા ટ્રાન્સફર કરવા માટે કોઈ ત્રાહિત વ્યક્તિને એટલે કોઈ ત્રીજી વ્યક્તિને તમારા બેંક ખાતાનો ઉપયોગ કરવા દેતા જ નહીં. કોને ખબર એ પૈસા કોને ટ્રાન્સફર કરી રહ્યો છે, શું કામ ટ્રાન્સફર કરી રહ્યો છે, કયા કામ કરવા માટે ટ્રાન્સફર કરી રહ્યો છે, તમને જોખમમાં નાખી શકે છે. હવે આરબીઆઈએ બીજો પોઈન્ટ શું કીધો છે એની વાત કરીએ. તમારા બેંક ખાતા દ્વારા કોઈ ત્રીજી વ્યક્તિને તમારા બેંક ખાતાનો ઉપયોગ કરવા દેવો કે પછી કોઈ સંદેશ ફોરવર્ડ કરવા દેવા એ તમને ગુનેગાર સમજી અને જેલ યાત્રા કરાવશે. મિત્રો, આ આરબીઆઈનો બીજો સંદેશ હતો. હવે આરબીઆઈનો ત્રીજો સંદેશ શું છે એ જોઈએ. અને આગળ હું વાત કરીશ કે મની મ્યુલ એટલે શું. મિત્રો, ક્યારેય કોઈને તમારા ખાતાની માહિતી કે ઓટીપી કે બેંકની વિગતો આપતા જ નહીં, કારણ કે એ પણ તમને બનાવી શકે છે મની મ્યુલ. વાત કરીશું મની મ્યુલ એટલે શું, બહુ ટૂંકામાં વાત કરીશ. મની મ્યુલ એટલે શું, હવે આપણે એની વાત કરીએ તો મની મ્યુલ એટલે એવી વ્યક્તિ જે કોઈ બીજા વ્યક્તિ વતી ગેરકાયદેસર પૈસા ટ્રાન્સફર કરે છે અથવા ફેરવે છે. એટલે મની મ્યુલ બનતા નહીં. આ કાયદો બહુ જ ખતરનાક છે. તમને 100% જેલ યાત્રા કરવી પડશે મિત્રો, અને આ કાયદો કરાવશે હો. મની મ્યુલ તો બનતા જ નહીં. તમારા સગા સંબંધી, આડોશી પાડોશીને તમે આ જાણ કરી દેજો કે મની મ્યુલ બનવું એટલે ખૂબ ખતરનાક છે. આરબીઆઈ કહે છે તમારા ખાતાની રક્ષા કરવી એટલે સ્વયંની રક્ષા કર્યા બરાબર છે. અને ખાસ વાત તો એ હું કહીશ કે સહેલાઈથી મળતા પૈસાની પાછળ જોખમ ખેડવું વ્યર્થ છે મિત્રો. અને આરબીઆઈ પણ કહી રહ્યું છે જાણકાર બનો, સતર્ક બનો. મની મ્યુલ તો બનતા જ નહીં. તો મિત્રો, આ હતી મની મ્યુલની જાણકારી. સતર્ક રહેજો મિત્રો. તમારો પરિવાર તમારી રાહ જોતો હોય છે. તમારું એક પગલું તમને જેલ યાત્રા કરાવશે, પાછળ પરિવારને પણ ભોગવવાનું રહેશે. એટલે મની મ્યુલ બનતા નહીં. તમારા ખાતાની રક્ષા તમે સ્વયં કરજો, જેથી કરીને કોઈ અડચણ ન આવે. અને હા, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને જો હજી સુધી જોડાના ન હો તો જોડાઈ જજો મિત્રો, કારણ કે અમે લઈને આવી રહ્યા છીએ અમારા સબસ્ક્રાઈબરો માટે ઇનામોની વણઝાર, ઇનામોનો પેટારો. એટલે સબસ્ક્રાઈબ બની જજો મિત્રો. અને ફરી મળીશું નવી માહિતી સાથે, નવી ટોપિક સાથે, નવી વાત સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. જય હિન્દ.